અંકલેશ્વરની નવી નગરી વિસ્તારમાં રોડની બાજુમાં પાર્ક કરેલ ઓટો રિક્ષાને બે ઇસમોએ અંગત અદાવતે સળગાવી દીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। રિક્ષામાં આગ ચંપી કરતા બે ઇસમો સીસીટીવી કેમેરામાં કેદ। અંકલેશ્વરની નવી નગરીમાં રહેતા હરજીતસિંહ દરબારસિંહ સિકલીગરે ગતરોજ રાત્રે પોતાની રિક્ષાને હસ્તી તળાવ રોડની બાજુમાં પાર્ક કરી પોતાના ઘરે ગયા હતા। તે દરમિયાન રાત્રિના 1 વાગ્યાના અરસામાં પાડોશી તેઓના ઘરે આવી તેઓની રિક્ષામાં આગ લગાવી હોવાનું કહેતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને બૂમાબૂમ કરતા અન્ય પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો। જો કે રિક્ષા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી। મોહલ્લામાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં નેનુસિંહ જસપાલસિંહ સહિત એક ઇસમે ભેગા મળી કોઈ જ્વલનશીલ પદાર્થ રિક્ષા ઉપર છાંટી આગ લગાડી હોવાનું જણાઈ આવતા રિક્ષા માલિકે બંને ઇસમો વિરુદ્ધ શહેર એ ડિવિઝન પોલીસ મથકે રિક્ષાને 50,000નું નુકસાન થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।